નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો. લુવારિયા પરિવાર સાથે ગુજરાતમાં બનેલી આ એક સત્ય ઘટના છે. થોડો સમય કાઢીને દરેક ભાઈઓ તથા બહેનો અંત સુધી જરૂરથી સાંભળજો. કચ્છના માંડવી શહેરનો લુવારિયા પરિવાર 4 ભાઈઓનું સુખી કુટુંબ, ચારેય યુવાન વયના, પરણેલા પણ ખરા. એમાંના એક કરશનભાઈ દુકાન બંધ કરીને સાંજે 9 વાગે ઘરે આવ્યા. પરિવારમાં વર્ષોથી એક નિયમ પાળવામાં આવતો હતો કે દર શનિવારે હનુમાનજીના મંદિરે દર્શન કરવા અચૂક જવું. 10 મિત્રો અને 5 બાઇક લઈને નીકળી પડે. દરેક બાઇક પર 2 જણ સવાર હોય. શનિવારે પણ એવું જ નક્કી થયું. ઘરે આવીને સ્નાનાદિ ભોજન વગેરે કરીને 10 મિત્રો ઉપડ્યા હનુમાનજીના દર્શન કરવા, અને 5 બાઇકના એન્જિન ધમધમી ઉઠ્યા. કરશનભાઈએ પૂછ્યું કે હું ક્યાં બેસું? એટલે અશ્વિનભાઈએ કહ્યું કે તું રામજીભાઈની બાઇક પર બેસી જા. બધા જ એકબીજાના કાયમી સંગાથીઓ હતા, ગાઢ સ્નેહી મિત્રો પણ હતા. કોણ કઈ બાઇક ઉપર કોની પાછળ બેસે એ માત્ર વ્યવસ્થાનો જ પ્રશ્ન હતો. કરશનભાઈ બાઇક ઉપર બેસી ગયા હતા અને 5 બાઇક ઉપર 10 જણાની સવારી ઉપડી. ઘનઘોર અંધારું હતું. રોડ ઉપર વાહનોની અવરજવર પણ ભારે હતી. હનુમાનજીના 10 ભક્તો મસ્ત બનીને બાઇક પર દર્શન કરવા જઈ રહ્યા હતા. સૌથી છેલ્લે રામજીભાઈ અને કરશનભાઈ વાળી બાઇક હતી. પાછળથી એક ખટારો યમનો દૂત બનીને ઘસી આવ્યો. બાઇક ફૂટબોલની જેમ ઉછાળીને ચાલ્યો ગયો. મોટો ધડાકો થયો અને ચીસાચીસ સંભળાઈ. આગળ જઈ રહેલી ચારેય બાઇક થંભી ગઈ અને 8 મિત્રો દોડી આવ્યા. જોયું તો રામજીભાઈ બચી ગયા હતા, પણ કરશનભાઈ રસ્તાની બાજુ પરના ખાડામાં બેભાન હાલતમાં પડેલા હતા. હનુમાનજીના દર્શન પણ દર્શનની જગ્યાએ રહી ગયા. ત્યાં રોડ ઉપરથી પસાર થતી એક કારમાં નાખીને કરશનભાઈને તાત્કાલિક પાછા માંડવી લાવવામાં આવ્યા. માંડવીના એક જનરલ પ્રેક્ટિશનરે પેશન્ટને જોતા વેત કહી દીધું કે આ પેશન્ટની જિંદગી જોખમમાં છે. તેના બચવાના ચાન્સ બહુ ઓછા છે. ખોપરીની અંદર મગજમાં મલ્ટિપલ હેમરેજ થયા હોય એવું લાગે છે. તમે જેમ બને તેમ જલ્દી આને ઉઠાવો. ત્યારે દર્દીના ભાઈ અશ્વિનભાઈએ પૂછ્યું કે ક્યાં લઈ જઈએ સાહેબ? ભુજ કે અંજાર લઈ જવાનો જુગાર ના રમશો. ત્યાં હોસ્પિટલો તો ખૂબ સારી છે, પણ આજે શનિવાર હોવાથી કદાચ સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો હાજર ન પણ હોય, એવું પણ બને. મારું માનો તો આ પેશન્ટને તાત્કાલિક રાજકોટ ભેગા કરો. સાહેબ, તમે કહેતા હોય તો અમે આને અમદાવાદ પણ લઈ જઈએ. એટલે ડૉક્ટરે કહ્યું કે તમે અમદાવાદ કદાચ નહીં પહોંચી શકો. ડૉક્ટરે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે રાજકોટ સુધી માંડ પહોંચાય એમ છે. તમે લોકો હવે ઝડપ કરો, ચર્ચા કરવામાં સમય ના બગાડો. દર્દીનો શ્વાસ તૂટતો જાય છે અને કરશનભાઈના કપાળ અને નાક ઉપર પણ ઊંડી ઈજાઓ થઈ હતી. ત્યાંથી પણ લોહી વહી રહ્યું હતું. ડૉક્ટરે પણ રૂ દબાવીને પાટો બાંધી દીધો હતો. પછી દર્દીને ગાડીમાં રવાના કરી દીધા. વહેલું આવે રાજકોટ. હવે શરૂ થઈ વિજ્ઞાન અને વિશ્વાસ વચ્ચેની સ્પર્ધા. લુવારિયા પરિવાર સંપૂર્ણપણે શ્રદ્ધાળુ હતો. ભગવાન પ્રત્યે એમને અખૂટ વિશ્વાસ હતો. મરણ પથારીએ પડેલા કરશનભાઈની બાજુમાં બેઠેલા ભાઈઓએ સંકલ્પ કરવાનું શરૂ કર્યું. એક ભાઈએ કહ્યું કે જ્યાં સુધી કરશન આંખો નહીં ખોલે ત્યાં સુધી હું મોઢામાં પાણીનું એક ટીપું પણ નહીં મેલું. ત્યાં બીજાએ જાહેર કર્યું કે હું અત્યારથી જ અન્નનો ત્યાગ કરું છું. ભાભી પણ સાથે હતા. તેમણે કહી દીધું કે જ્યાં સુધી એ સાજા નહીં થાય ત્યાં સુધી હું અનાજ પાણી બંનેનો ત્યાગ કરું છું. દ્વારકાધીશના દર્શન કરીને પછી જ મોઢામાં અનાજનો દાણો મૂકીશ. એક ભાઈએ કહ્યું કે જે હનુમાન દાદાના દર્શન કરવા જતા હતા એ જ દાદાના દર્શન કર્યા પછી હું મારી બાધા છોડીશ. લગભગ 150 કિલોમીટરનું અંતર ફક્ત 2 કલાકમાં કાપીને ગાડી જ્યારે રાજકોટ પહોંચી ત્યારે ઘડિયાળમાં 2 વાગ્યા હતા. એક રિપોર્ટ કોર્પોરેટર હોસ્પિટલમાં કરશનભાઈને લઈ જવામાં આવ્યા. હોસ્પિટલમાં હલચલ મચી ગઈ. ન્યુરો સર્જન દોડી આવ્યા. તાત્કાલિક જરૂરી જીવનરક્ષક સારવાર ચાલુ કરી દેવામાં આવી. સાહેબ, કેવું લાગે છે? અમારો ભાઈ બચી તો જશે ને? એ તો સીટી સ્કેન કરાવ્યા પછી જ કહી શકાય. તરત જ દર્દીને સીટી સ્કેન માટે લઈ જવામાં આવ્યા.
રિપોર્ટ તૈયાર થઈ ગયો હતો. રિપોર્ટ જોઈને ડૉક્ટરે માથું ધૂણાવ્યું કે પ્રોગ્નોસિસ અત્યંત ખરાબ છે. એટલે પેશન્ટના બ્રેઇનમાં 3 જગ્યાએ મોટી ઈજાઓ જોવા મળે છે. અંદરની રક્તવાહિનીઓ તૂટી ગઈ છે. હેમરેજ થવાના કારણે બ્રેઇનના લાગતા વળગતા હિસ્સા પર દબાણ આવ્યું છે, જે ધીમે ધીમે વધતું જશે, જેના કારણે ગમે તે ઘડીએ પેશન્ટને આંચકી આવી શકે છે અને શ્વાસ પણ બંધ થઈ શકે છે. એને આંચકી તો પહેલાં જ આવી ગઈ છે સાહેબ. ક્યારે આવી હતી? માંડવીથી જ્યારે ગાડીમાં નાખીને રાજકોટ લઈ આવતા હતા ત્યારે જ. આ સાંભળીને ડૉક્ટર ચિંતામાં પડી ગયા. અત્યારે તો એના ચહેરા ઉપર જે ઘા પડ્યા છે એને બંધ કરીએ છીએ. જો પેશન્ટની સ્થિતિમાં થોડો ઘણો સુધારો થાય તો પછી ખોપરીમાં કાણું પાડીને મગજની અંદર જમા થયેલું લોહી દૂર કરવાનો વિચાર કરીશું. ત્યાં સુધી કંઈ ન કહી શકાય. ડૉક્ટરો વિજ્ઞાનના પૂજારીઓ ગણાય. તેમણે પોતાની રીતે પૂજા વિધિ શરૂ કરી દીધી. કપાળ અને નાક ઉપર ટાંકા માર્યા. મિનિટોલનો બાટલો તેમજ આંચકી રોકવાના ઇન્જેક્શન શરૂ કર્યા. અન્ય જરૂરી ટ્રીટમેન્ટ પણ ચાલુ કરી દીધી. બીજી તરફ ઈશ્વર માટેની પ્રાર્થનાઓ, વિનંતીઓ અને મનનતોનો દોર ચાલી રહ્યો હતો. 2 કલાક વીતી ગયા. ડૉક્ટરોની ટીમ ચિંતામાં હતી. એમની મૂંઝવણ એક તરફ કરશનભાઈનો પ્રાણ બચાવવાની હતી અને બીજી તરફ એના સ્વજનોને આ વાત સમજાવવાની હતી. ત્યારે ડૉક્ટરે કહ્યું કે તમે આમ તદ્દન અવ્યવહારુ બાધાઓ લેવાનું બંધ કરો. તમારો ભાઈ જો બચવાનો હશે તો પણ એ કંઈ 1-2 દિવસમાં આંખો નહીં ખોલે. એ મૃત્યુના મુખમાંથી સલામતીની સરહદમાં પાછો ફરે ત્યાં સુધીમાં લગભગ 10-12 દિવસ જેટલો સમય લાગી જશે. ત્યાં સુધી પાણી લીધા વગર કે અન્ન લીધા વગર તમે કેવી રીતે ટકી શકશો? પરંતુ જ્યાં શ્રદ્ધાનો વિષય હોય ત્યાં પુરાવાની શું જરૂર? 2 કલાક પછી ડૉક્ટરે જોયું કે દર્દી તો હજુ જીવે છે. એમણે નક્કી કર્યું કે દર્દીની ખોપરીનું ઓપરેશન કરવાનું જોખમ લઈ શકાય તેવું લાગે છે. પણ તે પહેલાં ફરી એકવાર મગજનો સીટી સ્કેન કઢાવી લઈએ અને જોઈએ તો ખરા કે અંદર જામેલા લોહીમાં વધારો થયો છે કે નહીં. ફરીથી સીટી સ્કેન કરાવવામાં આવ્યું. રિપોર્ટ જોઈને ન્યુરોસર્જન બોલી ઉઠ્યા, અરે, મગજમાં 3 હેમરેજ હતા એ ક્યાં ચાલ્યા ગયા? મગજની અંદર જમા થયેલું ખૂન ગાયબ હતું. ડૉક્ટરો પાસે આ માટેનું વૈજ્ઞાનિક કારણ હાજર હતું. સાવ સીધી વાત છે કે દર્દીના નાક અને કાનમાંથી લોહી વહેતું હતું તે અંદરથી આવતું હોવું જોઈએ. એટલે મગજની અંદર દબાણ પેદા થયું નહીં અને બધું બ્લડ બહાર નીકળી ગયું. એટલે હવે ઓપરેશનની જરૂર નથી. તમે 8-10 દિવસમાં દર્દીને સારું થઈ જશે. અરે 8-10 દિવસની વાત જ ક્યાં રહી? 24 કલાકમાં તો કરશનભાઈએ આંખો ખોલી દીધી. 2 દિવસ પછી એમને આઈસીયુમાંથી રૂમમાં શિફ્ટ કરવામાં આવ્યા. 7મા દિવસે તો એ હણહણતા અશ્વની જેમ ઘરે જવા રવાના થઈ ગયા. એક શનિવાર હતો એટલે ડૉક્ટરે ના પાડી હતી એટલે ખાલી ગયો. બીજા શનિવારે ફરી પાછી 5 બાઇક લઈને બધા મિત્રો ઉપડી ગયા. એ વખતે બાઇકનું સુકાન સ્વયં કરશનભાઈએ સંભાળ્યું હતું. પાછળ એક મિત્ર બેઠો હતો. ત્યાં વિનોદભાઈનો મોબાઈલ ફોન વાગ્યો. ચાલુ બાઇકે જ એમણે ફોન રિસીવ કર્યો. રાજકોટના ન્યુરોસર્જન પૂછતા હતા કે હવે કેવું છે તમને? ખૂબ સારું છે સાહેબ. તમારી સારવારથી સારો છું અને દ્વારકાધીશની કૃપાથી સાજો છું. ત્યારે હનુમાનજીના દર્શને જઈ રહ્યો છું. એક હાથે સ્ટીયરિંગ પકડ્યું છે અને બીજા હાથમાં મોબાઈલ છે. ડૉક્ટરને ગભરાઈને ફોન કાપી નાખ્યો. ડૉક્ટરો એવું માનતા હતા કે આ એક સ્પેશિયલ કેસ ગણાય. તેમાં તબીબી વિજ્ઞાનનું ઝડપી અને આશ્ચર્યજનક પરિણામ મેળવી શકાયું. દર્દીના સ્વજનો એવું માનતા હતા કે આ બધો ઈશ્વરનો જ ચમત્કાર કહેવાય. બાકી ખાટલા પરથી જમીન પર પડી ગયેલા માણસો પણ મરી જતા હોય એવા દાખલા બનેલા છે. મિત્રો, આ સત્ય કહાની તમને પસંદ આવી હોય તો એકવાર કોમેન્ટ બોક્સમાં જય દ્વારકાધીશ અવશ્ય લખજો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.